વિકસિત ગુજરાતમાં જીવનું જોખમ, વિદ્યાર્થીઓ બસના દરવાજે લટકીને મુસાફરી કરવા મજબૂર. રાજ્યમાં વિકાસની મોટી વાતો વચ્ચે ભરૂચથી જંબુસર અને આમોદ તરફ જતા મુસાફરો અને વિદ્યાર્થીઓ દયનીય હાલતમાં સામે આવી છે. રોજિંદા મુસાફરી કરતા લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ અપૂરતી બસ સેવાના કારણે જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. આ ભયાનક દ્રશ્યો વિકસિત ગુજરાતના દાવા ઉપર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. જો એસટી વિભાગ દ્વારા સવાર સાંજના પીક અવર્સ દરમિયાન ભરૂચ, આમોદ, જંબુસર વચ્ચે 2 થી 3 વધારાની બસો મૂકવાથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને રાહત મળશે. આ ઉપરાંત બસ કંડક્ટર અને ડ્રાઈવરને પણ મુસાફરોને અંદર જ બેસાડવા માટે કડક સૂચનાઓ આપવી જોઈએ. આ પ્રકારના નક્કર પગલાં જનતાની સલામતી સુનિશ્ચિત કરશે અને વિકસિત ગુજરાતના દાવાને સાચો ઠેરવશે. વારંવારની રજૂઆતો અને ફરિયાદો છતાં એસટી વિભાગ દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈક નક્કર પગલાં લેવાયા નથી. શું તંત્ર કોઈક મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે?